આજે મેસોરની જગ્યાની મતલબ દેવી બધા મારા બાપ પ્રતાપ સિંહની દેવી મળી ના આજે આઈ જજુના વિલાપની દેવી ખરેખર મમ્મા હમણાં હાજે આ ભજીયાના કન્ને ખોયું આ ભજીયાના કુલની કળોયું દીકરીઓ મારા બાપ એના હૈયાની મતલબ ઉમંગ લઈને દેવીના નામને હાથથી બતાવ્યા દીધું મારા બાપ કેમ કે હૈયાની મતલબ એટલે ઉમંગ હતો એના હૈયાની મતલબ સાધુ હતા પણ જે દેવી છે ને જે સંવિધાન પુણ્ય જગ્યાની મતલબ આવી વેજુમાં માં વેજુ હતો માં વેજુ હતા ભલે મારા વિચાર તો કરો જગ્યાની મતલબ નહીં ભાઈ નહીં હગું નહીં મામા નહીં માવતર નહીં કાકા નહીં કદમ માં વેજુ વહે કોઈ નતું મારા બાપ ખાલી એક દેવીનો બસકો અને જગતની મતબા મમા એ ફિલ્મના વિશ્વાસ તો કરો અત્યારના સમયની મતબા આપણે વસ્તી જમીન તો આપણે દેવીની એટલી પડી નથી મારા બાપ પણ આગળના સમયની મતબા આપણી ખલોલી હતી એ દેવીની એટલી પડી હતી કેમ માં વેદુની 20 વર્ષની ઉંમર અને જગ્યાની મતબા બહાર નહીં ભાઈઓ નહીં હગુ નહીં કાકા નહીં કદમ એકલા માં વેદુ ખાલી એક બાપની દેવીનો પુસ્તકો હતો પણ જગતમાં કશું કે મજાનો સમો બને મજાનો સમો બને અને પહેલાના સમયની માલપા તો મળી નાચ બાજાના તાટાના ઝૂપડાની માલપા દેવીનો બસકો ટીંગાતો દેવીના બસકા હામું જોઈ મારી માં વેદુ દેવીનો ચપોરા મારે મારી દેવી વિહળે હતો રે અમારી માયા એ મેલતી મરી જીવી એ જગ્યાની મતબા અત્યારે મારી વાહે કોઈ નથી જો મને એમ થાય છે કે હું મરી જાઉં
પણ જો હું તારે મરી જાઉં તો મારી દેવીના બસકાનું શું થાય મારી ન્યાજ એને મોત આલુ દેવીનો બસકો આવતો તો મારા બાપ કે હું વેધું મરી જાવ કાલ હવાનો દીવ ઉગે હું વેધું મરી જાઉં પણ તો હું મરી જાય તો મારી દેવીના બસકાનો ધણી કોણ સાહેબ જગ્યામાં મરી અમારી 20 વર્ષની ઉંમર છે અને મને આથી પછી દુઃખ કેવું હોય આ દુઃખની વાત હું મારી દેવી પાસે ન ગાવ તો હું કોની પાસે ગાઉં હા આ દુઃખ મારી દેવી પાસે ન ગાવ તો મારે કોની પાસે ગાવું મારી દેવી નચો જગતમાં ભલા મારા દેવીને એક દી ચપોરા મારવી બે દી ચપોરા મારવી ત્રણ દી મારવી પણ મામા ક્યારેક દેવી ચપોરો સાંભળી જાય હો દેવી ક્યારેક રામ સાંભળે ઓલી કહેવત કીધી એની ગોને કે શિક્ષા માણા ખાય પીવે ને નીંદરું કરે આવા દુખ્યા હોય ને નીંદર ન હવે બરાબર સુખિયા હોય જેને નીંદરું આવે દુખિયાને નીંદરું આવે દુખિયાને નીંદરું આવે જગતજી મારી પાસે આને પૂછે તું કેવું હોય મારી દેવી તને મારી માથા દયા નથી આવતી ખરેખર મામા મને હાજે આવો ને અમારા ભીખુ મામા એ વાત કરતા કરતા એની આંખમાં જરૂરી આવી જાય ભાઈ મેં પૂછ્યું કે મામા કાંઈ દુઃખની વાત હોય તો મને કહો ને તો આપણે જગતની મારી પાસે જગતને એમ થાય કે આની માથે દુઃખ વાત કરતા કરતા એની આંખમાં આંસુ આવી ગયા ભાઈ જો રૂપિયાનું દુઃખ હોય ને ભીખુડો મારા ભીખુડાનું એક પહોળું છે મારો રાજુ અમે રૂપિયાનું દુઃખ સહન કરી લેવી જો હજારનું દુઃખ હોય તો હજારનું દુઃખ સહન કરી લેવી જો ભાઈઓનું દુઃખ હોય તો ભાઈઓનું દુઃખ સહન કરી લેવી પણ આ જગ્યાની માલપા મારા પાપ સગનની વસતી માથે મારી દેવીને કોઈ દિલ આવું આવી નહીં મારી દેવીને કોઈ મારી પાસે દયાવું ન આવી મારા ભાવ એ મારા રામા મારી દેવીને મારી માથે દયા ન આવી જગતમાં તો માયાનું દુઃખ હોત તો હું સહન કરી જત પણ મારો બાપ સગન એક હતો મારા બાપ સગન ની વચ્ચેની માઇકા હું ભીખુડો એક અને મારા ભીખુડા વાહે રાજ્ય વચ્ચે નથી મારો એક પહોળું મારો રાજ્યો છે મારા ભાવ મારી ઓછી મૂડી મારી દેવી મારી ઓછી મૂડી ઓછી માયા હોય ને ઓછી મૂડી ન કહેવાય મારા બાપ મારી ઓછી મૂડી મારી વસ્તી નથી મારી વાહે વસ્તી નથી મારી વાહે મારી દોઢ વસતી મારી દેવી
दोष वसती माथे जन्म जा पूजारी नहीं मेरी बच्चे ने मेरी दोष वसती माता दिया भला बाप जगती माता देवी ने दिया आवे मेरा बाप बड़ा बेहमा मां वेदु माता दिया है गामनो रजपूत दरबार मारा दादा प्रताप सिंह के भाई मरीने आज रोज राज पर मारी मां वेदु विलाप करे ने मेरी देवी वेहली हकतरी ने हारू न लागे पण मारा बाप प्रताप सिंह હતા ને ગામનો રજપૂત દરબાર જેની પાસે જઈને ઉભા જાઓ મારી દેવી હકત વેહલી કે પ્રતાપ સિંહ જાય છે હુઈ ગયો મારા બાપ મારા વિહામાં જગતની માતા મારી વેદુ છે એનું કોઈ નથી એને હાજે હથવાળો કરીને મારા બાપ મારી વેદુ માં હે કોઈ નથી એને હાજે હથવાળો કર તું કેમ કરી દો હા તું કેમ કરી દો દાદા પ્રતાપ સિંહ બોલે મારી જગતની માતા હાસુ બોલશો પણ પેલા હું જે પાયસું માંગુ ને પાયસું દેવું પડે મારા બાપ પણ મેં પાયસું માંગ્યું તો કેવું માંગ્યું કે મારી વાડીની માતા હાથ મિલશે એ હાથ મિલને મારા પગની માતા ઝુકાય છે તો વેદુ આજે હથેવાળો કરું મારા બાપ અને ખાલી હથેવાળો નહીં જે હકત વેહલીનો બસકો દોની બસકાને હકતમાની દેવી હારવાની કૂંદું આહા મારી નાદ પણ ભલા મારા જગતની માતા કહેશે કે સતીના સબાદ અને ધર્મના વેણ જાય નહીં મારી નાદ સતીના સબાદ અને ધર્મના વેણ જાય નહીં જ્યાં 4 વાગ્યાનો મગર બન્યો ને વાડીની માલપા હાથ દિલ મારા બાપ ના ગોવિંદની દેવી એ ઝુકાયા મની દેવી એ ઝુકાયા મારા બાપ પ્રતાપ સિંહની પગની માતા લાવીને પૂછાયા પણ નાચો જામ હામે નજર નાખી માતા દેવીનો બસકો મારી માં વેદુ ભાંગ્યા પગે હાજે આવે ઓ મારી માં વેદુ દેવીને સપોરા મારતી આવે મારી દેવીને સપોરા મારતી આવે મારી હકત વિહળી શાવઈ ગઈ ભલા મારા જગતની માતા કહેશે કે દેવી જવાબ નો આપે મમા આ દેવીના સંદર્ભની માતા જીવ નથી હોતો દેવીની ઢાકણી માતા જીવ નથી હોતો દેવીની વસવેલી માતા જીવ નથી હોતો પણ તો આશા હૃદયથી દેવીને સપોરા મારો ને એ દેવીના બસકાની મારી પાસે દેવી હોકારો આપે હો મારી નાચ આશો હૃદયો રાખી દેવીને સપોરો મારો દેવી જવાબ આપે મારી
દેવી જવાબ આપે દેવી જવાબ કેમ ન આપે મારી માં જેજુ ટપોલો મારતી હતી કે મારી બોલી બીજી બોલ્યું પાડવા ઉભી છાસમાં માંડી બીજી માંડવા ઉભી છાસમાં પણ માસે દેવીનો બસકો અને બસકાની મારી પાસે હોકારો આપ્યો તો ખમા મારી વસ્તી ખમા આજ આ જગ્યાની વાતમાં તમારી વસ્તીમાં ટપોલો મારે અને તમારી વસ્તીનો ટપોલો હુનો પડી જવા તમને તો તમને દાદા નાગ જોવીને જેવીને મને કોઈ લાગી જાય જાવ મને કોઈ લાગી જાય જાવ મને આમ એક બાજુ મારી માં જજુ દેવીનો બસકો રહી જાય મારા બાપ પ્રતાપ સંગ પાસે ઉભા ને મારી વિહળી બોલી હો મારી હકમરી બોલી કે લે આપણા સાંભળવાના ભાતા ભીડ અને 4 વાગ્યાના મજલે જો હાથ જઈ માથે તો રમ છોડ્યું માની અને જો ખમારી માતા ખોટ પડવા તમને તો મને દાદા નાગ જમીને દેવીને મને ખાતું ખોટું થઈ જાય જા ખોટું થઈ જાય જા તો આ એકની દેવી છે જગતની માતા કોઈ એમ કહેતું કે દાદા રૂપિયે જેવી મળે કોઈ એમ કહેતું દાદા હગે જેવી મળે દાદા ભાઈએ જેવી મળે જેવી તો એકની છે મારા બાપ દેવી વિશ્વાસીની છે અત્યારે જગ્યાની માતા અમારી ભીખુ મામા મારા બાપ વિશ્વાસ તો કરો એને ઓછી પૂરીનો હોતો છે મારી દેવી મારી ગજામાં મારી દેવી મને રોતો લાગ્યો મને ભીખુ લાગે મને રોતો લાગ્યો મારી દેવી મારી દેવી મને રોતો લાગ્યો મલાયા હુરાયા મારી દેવી લુચાવી મારી દેવી મલાયા હુરાયા મારી જેવી મને આહુલા નતું સમજ કેમ કે જગ્યામાં સંધુ મામા કહે કે સંધુ મામા કે બેહોન કે ફોફલા કરી હા અલા ભયું ના ભાવની જેવી છે મારા બાપ હા દવાદે મની દેવી દવાદે મારી બસતી માયા જીગેની મેં તો મારા બાપ સગન એક જ હતા એમાં ભીખુ હતા એક જ છે અને એની વાહે એક વસ્તી જાદુ અને એનું એક પહોળું એવો 100 મહિનાનો વિરાજ જોયો મારા બાપ હા ના તો જગતમાં એમાય ખરેખર
જગતના કહેશે કે કોઈ પોતાના દુખે દુખાય નહીં. જગતની મારી પોતાનું દુઃખ હોય તો દેવીને કોઈ ટપોર સમજી મારતો. અને જો ભાઈઓનું દુઃખ હોય ને તો ભાઈઓના દુઃખની મારી કોઈ જવાબ જ ન આપે. હો મામા અત્યારે ખરેખર સાંજે આવો ને સંધુ મામા વાત કરતો હજીભાઈ અહીંયા આ સગન બાપાની વચ્ચે દેવીને 12 વાળાનો વ્યવહાર જેવા બેઠા છે. આ બધા વિરાટભાઈના કરે છે ને હા એના કર્મ દેવીને તાવો દેવા બેઠા છે મારા બાપ. પણ જગતમાં એ જે વિરાટને માંગેલો હતો ને એ મારા સંધુ મામાએ દેવીને ટપોરા માર્યા હતા. મારા બાપ ભુજને ટપોરા માર્યા હતા. જગતની મારી પર તારો જોઈને મારી દેવી તો રાજા વીર વિક્રમ ઘોડે મારો ભોગ લઈ લે, મારી કાયાનો ભોગ લઈ લે. પણ જગતની માલપા જે માસુયાની મતલબ મારી મેળામેની વસ્તી લઈને મારા સગનની વસ્તી છે. જગતની માલપા એને રવા દે. ભલા મારા વિચાર તો કરો. એક દીકરો અમારે ભીખુમામાં એના ઘરે પણ 2 દીકરા હતા, પણ એક દીકરો છે મારા બાપ. એક તો મારા રાજુભાઈ અને બીજો દીકરો મારા ભાઈ કિશોર. હા પણ ના તો અમારા રાજુભાઈ ના ઘરે ભલા મારા વસ્તીની મારી ખોટું પડવા માંડી ને તે અમારા સંધુ મામાએ અહીંયા બાપની દેવી પાસે આહુડા પડ્યા હતા. મારા બાપ બીજો પાસે આહુડા પડ્યા હતા. રવાજે મારા બાપ મારા રહેવામાં મારા ભાઈ નો દીકરો સમજી મારો દીકરો માનું છું. એના ઘરે ખવાસન માટીની ખોલ છે. મારા બાપ બીજો એની ખવાસન માટીની ખોલ પૂરી પાડી. તું વસ્તીમાં બધાના કામ કરશો પણ એક મારો ભાઈ નું પહોળું. કારણ કે દુનિયાની માતા અમે 4 ભાઈઓ સવીને મેં સંદુરાઈ એવું નથી માન્યું કે મેં 4 ભાઈઓ છે. 5મો ભાઈ આ જગ્યાની માતા મારો ભાઈ ભીખુડો છે. કારણ કે દુનિયાની માતા ભલા મારા સુખની માતા તો બધા ભાગ પાડે પણ મારો ભાઈ ભીખુડો એની માતા દુઃખ છે. અને તો આજે મેં 4 ભાઈઓના દુઃખની માતા ભાગ ન પાડ્યું છે તો અમારા જગતની માતા ભૂલ્યું પડે મારા બાપ. પણ આજ તો જગતની માતા અમે મનથી અમારા ભાઈના દુઃખની માતા ભાગ પાડતા હોય પણ મારા બાપ બીજો તો મારો સચિવ રાજા સચિવ જગતની માતા મારી વસ્તીના દુઃખની માતા ભાગ નહીં પાડે. તેથી મારો બાપ બીજો આપો આવી બોલી ગયો તો મારી નાજ એક દિનના સમય મારા રાજુડાના ઘરે જો દીકરા જેવા દાન ન આપું ને
તો સગન ને મને હમણાં દાદા બીજના નામના સાજા પાછી દીજો રાવ મહી નાજ દીજો રાવ મહી નાજ દેવી આમાં ઓળતો નહીં આવતો મારી દેવી પાસે મારી વચ્ચે આડો ભીખ માંગુ છું પણ મારી દેવીને મારી માતા દયા નથી આવતી મારી નાચ મારી નાચ મારી દેવીને સપોરો મારો મારી દેવીને સપોરો મારો ભાઈ કિસ્સો જો મારા બાપ એટલે જેને જગતની મજબા ખાલી 5-7 વર્ષનું પહોળું હતું એને નથી જોયો મા બાપનો પ્રેમ નથી જોયો એને ભાઈનો ભાવ મારા ભાઈ કિસ્સો છે અને અત્યારે જગત મેલી જોયો ને પણ એક દિન સમય આવ્યો તો બાપા મારી દેવી મને આપજી મારી દેવી મને બોલ બાપ બોલ હમણાં તારી વસ્તુ એમ કહેતી હતી કે જગ્યાની માલપા મારો કિસ્સો જો અમારા કુળની માલપા પૂંજાય છે પણ કોઈ દી કાંઈ નથી બોલ્યો પણ આ વસ્તુ અત્યારે આહુડા પાડે છે તારો બાપ અત્યારે રોવે છે મારા વિહામાં આ તરસે આ તરસે તને જોવા ખાદડી તરસે દિવસે રાતે વરસે અંધારી લાગે અજવાળી ભાઈ વિના મારો કોણ છે જોશું તમારી જોશું ભાઈ કિશોર તારી બાપ અલ્લાહ સોતો કલા મારા બાપ બીજોના દીકરા છે દાન આપ્યા છે હો આ જેવી વસ્તુની લાજ રાખી છે પણ આજ મારો કિસ્સો જો આજ આંસોડો બની ગયો મારા બાપ ઓ ઘણું વિસાજું કે હવે ભૂલી જવું આખે આંસુ અરે સુપારી લઉં એક વાર આવી જોઈ લઉં પછી
મારું ગરીબ ને ખાધું જેવીનો ખોલો મને ન મળ્યો પછી વચ્ચે મારી જેવી વિના નો મારી જેવી વિના તો મનનો હોદલો પછી જો પછી વચ્ચે પછી જેવીનો ખોલો મને મુકે રાડુ રાડુ મને બનાવી મને જગતમાં આજ મારી જેવી ખાવા ઉઠી છું ને પણ આજ મારા રાડુડા મારા ભાઈ મારી રામ લક્ષ્મણની જોડી વિખાઈ ગઈ છે ને પણ આજ કદાચ મને ચપોડો માર અને મારી રામ લક્ષ્મણની જોડી મારા રાજુડાની મારી કિશોરીની જોડી વિખાઈ ગઈ છે પણ મારા રાજુડાના ઘરે એક દીકરો છે અને તો રામ લક્ષ્મણની જોડ્યું હું આપે ન બનાવી દઉં ને તો મને ભાઈ કિશોરી મને ખોટું લાગી જાય ખોટું લાગી જાય ધર્મ આપે મારા બાપ એવું નથી પણ તો રૂપિયાની મજબા ગરીબાઈ હોય ને એને દયા આવે છે આપે હા એક દિના સમય આ વસ્તી માથે દયા આવી હતી મારા બાપ બીજલ ને આ વસ્તી માથે મારા બાપ બીજલ ને દયા આવી આ રાજુડા માથે દયા આવી હતી મારા બાપ બીજલ ને જે અમર બોલ્યું પડી મારા પીઝા લાય એક દિના સમય મારા રાજુડા મારા ખોળાની માતા માથું રાખ અને એક દિના સમય બીજલ બાપા તો ખમા કહું અને તો દીકરા જેવા દાન ન દઉં તો મને બીજલ બાપાના નામના સાંગ્યા પછી જો તાવની નાય જગતની માલપા મારા બાપ ભાયા વિસાજી જેવી મારા બાપ ઉગાજી જેવી મારી લખની લખનાજી મારી 52 પાኛનો સોપડાનો હિસાબી તું બનીશો અને અત્યારે જેવી ખાવા ઉઠી છે ખવા પાલીનો તાવો અંતે બોલ્યું પાડી હતી કે વસ્તીનો હવા પાલીનો કદનો તાવો દેવીને જમાડી અને ભાયા વિસાજી દેવી જો બોલી બીજું બોલ્યું પાડવા દઉં તો માંડી બીજું માંડવા દઉં તો મને ભાયા વિસાજી દેવી મને જાગે પડી એ મારા બાપા ઉગાઈ મારા બાપા ઉગાઈ
સોપડો હાથમાં લઈને બેઠી છો પણ અત્યારે આ વસ્તુનું નબળું પાડ્યું નહીં પણ મારા બાપ આ વસ્તુની માતા જાજી વસ્તી નથી દોઢ વસ્તી છે અને એનું ખમાનું કહલ મારા બાપ ભાઈ વિષયની જેવી તારે લેવડાવવાનું છે મારા બાપ ઉગાની જેવી કે દરિયાની માતા આ જેવી કદાચ જો જવાબ ન આપે તજી હું બાપ ભાઈ વિષયની જેવી દાદા ઉગાની જેવી આ દરિયાની માતા તો મારી વસ્તુને મારી નાચના તો જવાબ ન લેવડાવું તો મને ખોલ્યા એટલે મને રાજકોટની હવેલીની જેવી મને ભાઈ વિષયની જેવી મને ખોટું લાગે મારી નાચ મરો બાપ ને પાણીના સોપડાનો સારી બની ગઈ જો પણ જગતમાં કે જેની વસ્તુને જવાબ ન આપે ને કે જે જગ્યાની માતા મારા બાપ ભાઈ વિષયની દેવી બેઠી છે કે મારી જગ્યાની માતા તું આ વસ્તુને જવાબ ન આપ પણ મારા ભાઈ વિષયની દેવીને તારા જવાબ દેવો પડે મારી નાચ શું કીધું તું તે કદાચ આ વસ્તુને જવાબ ન આપે પણ એક દિન સમય ભાઈ વિષયની દેવી ટપોરો મારું અને આ દેવીનો જવાબ ન લેવડાવું તો જગતની માટે મને ભાઈ વિષયની દેવીને મને ખાધું થતું સજાય આવ બની નાચ દેવી મારા બાપ ઉગાઈ જેમાં વસ્તુની મારી ઓછી બોલી છે ને એમ મારી માં કંકુએ ટપોલો મારે તો મારા પેટની મારી 100 મહિનાના ઓધાન છે અંદરમાં દીકરો નહીં આવે ને તો સુગ્યાની મારી વાહે વસ્તી નહીં જાય તજી મારી ખોડિયાલ બોલી મારી રાજકોટની હવેલીની દેવી કે મારી હામો વિશ્વાસ રાખ અને એક દીકરો નહીં પણ તો ગબે દીકરા ન દઉં ને તો સગેની માતા મને ભાયા વિષયની દેવીને મને દાદા ઉગેની દેવીને મને ખાધું હરામ થઈ જાય મારી નાચ હકત ખોડિયાલ મારા બાપ ઉગાઈ આશે આંધોળી ખાને બેડી બનીશમાં નકલ કાજ હવે જગતની મારી મનસાને મેણું નથી આ મેણું મારા બાપ ભાયા વિષયની દેવી મારા બાપ ઉગાની દેવી તને છે હો અમર બોલ્યું પાય અમર બોલ્યું પાડી કે જગ્યાની મારી બાપ મારા બાપા જીવાદા મારા દાદા થાક
ના થોડાની મારા બાપ ઠાકરજી ના થોડાની જીવ્યા જો જગતની મતબા મળે મારા બાપ હોવાની જેવી મારું ગરીબ ખાનું જેઠું મિલતી હોવાની દેવી જવા દે ગરીબ ને શેતરતી નહીં મને ગરીબ ને નો શેતરતી હો જગતની માતા કહે છે કે જાણ માણા નજ મનના આધાના ને પૂરા રાત ઓલો નિત્યો હુતો નિંદર ભૂલ્યો છે ને પેટ ભરાની હંકાઈ મળી જગતની માતા જાણ માણા હોય ને પણ આ તો અજાણ વચ્ચે છે મારા બાપ ભવાની વચ્ચે અજાણ છે મારો વીર બસંગી કહેવાય મારા બાપ મારો બળ્યો હનુમાન હા કે સગતજી મારી વચ્ચે માથા કદાચ 3.5 વર્ષની પુનોતી હોય મારે વીર બસંગીને મારા ટપોરો મારે અને એક દિન આ સમય જો 3.5 વર્ષની પુનોતી જો મારા ડાબા પગને ફેલી હશે ન દબતું ને તો મારા કદાચ ખુલ્લા ઠીકા થઈને મને વીર બસંગીને ખોટું લાગી જાય જાવ તમને સોને છે તેલ ને સિંદો
મારી વસતી મને ઓળખી નહીં મને પાવાની જીવીને તો જગતની મતભાઈ કહેશે કે આપણે મનસા માથે દુઃખ હોય ભલામણ આપણે જેવી પાસે આહુડા પડ્યું પણ જેવી તો દુઃખ હોય જેવી કોઈ પાસે રોવા થાય બરાબર કોઈ મારી પાવાની જેવી બોલી નો ગલાગું કોઈ બને નહીં મારી પાવાની જેવી બોલી નો ગલાગું બને મારે કોની આગળ કુંડળી ઘોને માયા એ કુંડળી ઘોને માયા મિલતી નહીં આ હમણે એ મરી કે હોત ના થડાઈ જીવી મારા બાપ લાગ ગોવિંદ જીવ્યા જગતજી બાપા એક દિન આ સમય હે મજ ભાવ હરિયા વાંદાના દેવી મારા બાપ નાગ ગોવિંદ દેવી લે આજ તારી નંબર વચ્ચે તો પોળો મારે મારી દેવી ચાવાઈ ગઈ મારી દેવી ના શુભશી આદળી બની જાતી નહીં મારા બાપા નાગ ગોવિંદ દેવી કોઈ લાગ્યો લાગ મારે મને લાગ ગોવિંદ જીવીને સપોલો મારે તો લાગ્યાના લાગ લેવા તમને એ તો તમારા નાગ ગોવિંદના ભાંગલે દેવી નહોતી જાવ મળી નાજ
મારી જોહરિયા વદના લાલની જીવી જગતની માતા કેવળ કીધું છે કે નથી મફતમાં મળતા જેના મૂળ સુકવવા પડતા કોઈ સંત ને સંત ભણા અને કોઈ ભૂવા ને ભૂવા ભણી મફતમાં નથી મળતી મળી ન્યાય તેના મૂળ સુકવવા પડે જેવી જગ્યાએ મેં તો ભૂવો એમનો નથી થવાતો હા જેવી જગ્યાએ મેં તો પછિયા એમના નથી થવાતું એના મૂળ શીખવા પડે કેમ કે શીખામાં મારા બાપ નાનિયા ભર્યા હતા એના મૂળ શીખવા હતા એક તો વાહે વસ્તી નહીં અને જેવીને ખાલી કદનો હવા પાલીનો તાવો જેવા બેઠા છે ને લાગ્યા લાગ મને તો જે હાઈટ માટે આવડા પડી ગયા આની કરતા જગતની માનતા સમય જેવી અમને કીધું હોતો તો મળી જા હતા પણ મને આવા દિવસો નહોતા બતાવવા રવા દે મળી રવા દે તારી વસતી ને દુઃખ નો દિવસ બતાવતી નહીં મારા બાપ નાનિયા ભરિયા તારે કેવું હોય તો બેટામાં તું ખજે પણ જગતમાં દાડિયા ઉભા કરતી નહીં મારા બાપા નાનિયા ભરિયાની દેવી બની જોહરિયા વડલાના ધાણની દેવી હરે હુરમોય હરે હુરમોય મારી રાત હું નાનિયા ભરિયાની દેવીને મારા ટપોરા મારો હા જગતની માતા બધા મારી રાજ મને ટપોરો મારે અને એક દિન આ સમય મારા બાપ નાનિયા ભરિયા પાસે અમર બોલ્યું પડી કે જોહરિયા બદલે એક ખોટો નહીં બે ખોટા નહીં પણ હાથ ખોટા કાઢું જગ્યાની માતા એ ઉદયસિંહ નાયક છે ને વાંજા મેળા છે ને અને એક દીકરો નહીં પણ જો હાથ દીકરા ન દઉં ને તો જગતની માતા એક દિન આ સમયમાં નાનિયા ભરિયા મને જગતની માતા કોઈ ઓળખે નહીં જગતની માતા મારી જાગતા મહણિયાની ભેળનાની મળી દેવી મહાણી મારી વચ્ચે હું પીવો છું કદાચ જાગતું મહણિયું આવે અને જાગતા મહણિયાની માતા કદાચ મારી વચ્ચે ફૂલડા પાસે ખેડાઈ ગઈ હોય અને મને મહાણીને મને ટપોળો મારે તો જાગતા મહણિયા તો હું ના ન કરું ને તો જગતની માતા એક સમય મને નાનિયા જેવી મને